આજે ઉપદેશ શીર્ષક યરુશાલેમ સ્વર્ગીય માતાની સાથે આવો આપણે એક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવાના માટે કેટલોક સમય લઈએ. બધા લોકો જો કોઈ આ દાવો કરે કે આ દુનિયામાં કોઈ માતા નથી તો લોકો તેને ખૂબ જ વિચિત્ર વ્યક્તિ માનશે. પણ જો કોઈ કહે છે આત્મિક દુનિયામાં માતા પરમેશ્વર છે તો તેને એક ખૂબ જ વિચિત્ર વ્યક્તિ માનવામાં આવે છે અને એક વિચિત્ર સિદ્ધાંત પર વિશ્વાસ કરવાના માટે તેની આલોચના કરવામાં આવે છે. શું આ વ્યંગ્યાત્મક નથી? જો કોઈ વ્યક્તિ ભાષણ આપે છે અને કહે છે આ દુનિયામાં માતાઓ અસ્તિત્વમાં નથી તો શ્રોતાઓ તે પ્રવક્તાના વિષયમાં શું વિચારશે? તેઓ વિચારશે કે તેની સાથે કંઈક ગડબડ છે અને આ કે તેનું ભાષણ સાંભળવા લાયક નથી. જો કોઈ કહે છે એક પરિવારમાં માતા નથી હોતી તો આ દુનિયા જે સ્વર્ગીય દુનિયાનું પ્રતિરૂપ અને પડછાયો છે આ વચનને વિચિત્ર માને છે. પણ જો આપણે કહીએ સ્વર્ગના રાજ્યમાં જે વાસ્તવિકતા છે માતા પરમેશ્વર અસ્તિત્વમાં છે તો આ દુનિયા કહે છે કે આ વિચિત્ર છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે. આ પૃથ્વી પર માતાઓનું અસ્તિત્વ હોવું જોઈએ અને સ્વર્ગીય માતાનું પણ સ્વર્ગના રાજ્યમાં અસ્તિત્વ હોવું જોઈએ. સ્વર્ગીય માતા આપણી આત્માઓની ઉદ્ધાર કરતા છે જે વિના આ જાણે કે કયા રસ્તા પર જવાનું છે અહીં તહીં ભટકી રહી છે. તે આપણી અનંત સ્વર્ગના રાજ્યમાં દોરવણી કરે છે. પણ આ વિચિત્ર છે કે ઘણા ચર્ચ આ વાત પર ભાર આપે છે કે આત્મિક દુનિયામાં માતા પરમેશ્વરનું અસ્તિત્વ નથી. વ્યંગ્યાત્મક રીતે તે ચર્ચોને પ્રામાણિક ચર્ચોના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે અને તેમના સિદ્ધાંતો અને શિક્ષાઓને સત્યના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. ત્યારે બાઇબલ આપણને આ બાબતો વિશે શું શીખવે છે? શું આપણે આ નહીં સમજવું જોઈએ કે કોના સિદ્ધાંત સાચા છે અને કોના સિદ્ધાંત ખોટા છે? આવો આપણે માથ્ય અધ્યાય 7 પર એક નજર નાખીએ. શું ઈશુએ આ નહીં કહ્યું, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે? ત્યારે આપણે આ વાતની ખાતરી કરવી જોઈએ કે શું આ પિતાની ઈચ્છા છે કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે, કે શું આ પિતાની ઈચ્છા છે કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ નથી? ખરું ને? એટલે આજના ઉપદેશનું શીર્ષક છે યરુશાલેમ સ્વર્ગીય માતા. સ્વર્ગીય માતાનું બીજું નામ યરુશાલેમ છે. બાઇબલ પ્રમાણે પરમેશ્વરે માનવજાતિથી એક ખૂબ જ મહત્વપૂર્ણ વાયદો કર્યો છે જે તેમને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવામાં સક્ષમ બનાવે છે. એટલે બાઇબલ આપણને જે સત્યમાં છે વચનના છોકરા તરીકે વર્ણિત કરે છે જે સાચી રીતે પરમેશ્વર પર વિશ્વાસ કરે છે. આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 વચન 28 જઈને તેની ખાતરી કરીએ. ગલાતીઓ અધ્યાય 4 વચન 28 લખેલું છે, હવે હે ભાઈઓ આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ. અહીંયા જે મહત્વપૂર્ણ ભાગ પર આપણે ધ્યાન આપવાની જરૂર છે તે છે વચન. આપણને કયું વચન આપવામાં આવ્યું છે જે આપણને વચનના છોકરા કહેવડાવે છે? આવો આપણે આ જોવા માટે કે પરમેશ્વરે આપણને શું વાયદો કર્યો છે 1 યોહાન અધ્યાય 2 પર એક નજર નાખીએ. અધ્યાય 2 વચન 25. જે વચન તેમણે પરમેશ્વરને સંકેત કરે છે. ખરું ને? જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ શું છે? એટલે સર્વકાળનું જીવન. બાઇબલ આપણને વચનના છોકરા કહે છે 1 યોહાન અધ્યાય 2 તે વચન જે પરમેશ્વરે વચનના છોકરાઓને આપ્યું છે સર્વકાળનું જીવન છે. આપણે પરમેશ્વરની સંતાન છીએ જેમણે પરમેશ્વરથી અનંત જીવનની પ્રતિજ્ઞા પ્રાપ્ત કરી છે. ત્યારે આપણે પોતાનું ધ્યાન અનંત જીવન પર કેન્દ્રિત કરવાને અને તેને પ્રાપ્ત કરવાના વિષયમાં વિચારવાની જરૂર છે. આ પૃથ્વી પર આપણા શારીરિક જીવન દ્વારા આપણે પોતાના આત્મિક જીવન વિશે સમજી શકીએ છીએ અને વિચારી શકીએ છીએ કે આપણને અનંત જીવન કેવી રીતે આપવામાં આવશે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 4 વચન 11 જોઈએ. અધ્યાય 4 વચન 11 લખેલું છે, ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો, કેમ કે પરમેશ્વરે શું કર્યું? તમે સર્વને ઉત્પન્ન કર્યા. બાઇબલ કહે છે કે બધી વસ્તુઓ પરમેશ્વરે ઉત્પન્ન કરી છે. અને બધી વસ્તુઓ કોની ઈચ્છાથી ઉત્પન્ન થઈ? તમારી ઈચ્છાથી તેઓ હતા. એટલે પરમેશ્વરની ઈચ્છાથી હતી ને ઉત્પન્ન થયા. આ ભાગ
ખૂબ મહત્વપૂર્ણ છે. 참 중요한 대목입니다. પરમેશ્વરે તે બધું જ ઉત્પન્ન કર્યું જે પૃથ્વી પર છે. 창조했습니다. પરમેશ્વરે બધા ફૂલો અને વૃક્ષો બનાવ્યા. 나무도 지으시고 તેમણે જમીન પર બધા પ્રકારના પશુઓ, 지으시고 하늘을 나는 આકાશના પક્ષીઓ અને સમુદ્રની માછલીઓને બનાવી. તેમણે પહાડો, ખેતરો અને બધા પર્વતોને પણ બનાવ્યા. 각색 지구 આ વૈશ્વિક ગામમાં 생명이 જીવનના અસ્તિત્વના માટે પરમેશ્વરે દરેક પ્રકારની અવસ્થા બનાવી. 창조해 놓으셨습니다. બાઇબલ પ્રમાણે 근데 창조하신 જ્યારે પરમેશ્વરે બધી વસ્તુઓની સૃષ્ટિ કરી તો તેની રચનામાં 의도가 그게 분명히 તેમનો હેતુ અને ઈચ્છા 하나님의 뜻이 સ્પષ્ટ રૂપથી સામેલ હતી. સીધા શબ્દોમાં કહીએ તો પરમેશ્વરની ઈચ્છાના વિના કંઈ પણ નહીં બનાવવામાં આવ્યું હતું, ખરું ને? પછી તમારા બધા વિશે શું, 자리에 계신 જે આજે અહીંયા છે? શું કોઈ છે જે પરમેશ્વરની ઈચ્છાના વિના બનાવવામાં આવ્યો હતો? પરમેશ્વરે આપણને બધાને એટલે બનાવ્યા જેથી આપણે શરીરના અંગોની દરેક ભૂમિકા, નાકની ભૂમિકા, કાનોની ભૂમિકા અને મોંની ભૂમિકાને પૂરી કરી શકીએ. માર્ગના કિનારે 버려져 એક પથ્થર ફેંકવાનો અથવા ત્યાં લાકડીનો 나무 토막 하나 એક ટુકડો રાખવાનું એક કારણ છે. 자리에 તેમના એક વિશેષ સમય પર એક વિશેષ સ્થાન પર હોવાનું એક કારણ છે. પરમેશ્વરની સૃષ્ટિમાં કંઈ પણ વ્યર્થ નહીં બનાવવામાં આવ્યું અને ન તો તેને બેકાર સમજવાનું છે. 하나님께서 આપણે હંમેશા યાદ રાખવું જોઈએ 이 모든 કે જે કંઈ પણ બનાવવામાં આવ્યું છે તે પરમેશ્વરની સૃષ્ટિના કાર્યમાં 아주 중요한 ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા 부분이라는 નિભાવે છે. 꼭히 명심하셔야 되겠습니다. ત્યારે પરમેશ્વરની આખી સૃષ્ટિમાંથી તેમણે કોને બનાવ્યા? જે જીવન આપે છે 전달이 અને વધવા દે છે. 만들어 놓으셨는가? જ્યારે આપણે આ બાબત પર ઊંડાઈથી વિચાર કરીએ છીએ 해야지만 માત્ર ત્યારે આપણે પરમેશ્વરની 진정한 સાચી ઈચ્છાને શોધી શકીએ છીએ. જો તમે બીજા ચર્ચો અને ધાર્મિક સંગઠનોમાં જાઓ છો 가서 보게 તો તમે તેમને અનંત જીવન વિશે વાત કરતા સાંભળશો, પણ તેઓ આ નથી શીખવતા કે અનંત જીવન કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે અને તેને આપનાર કોણ છે. તેઓ અસ્પષ્ટ રૂપથી કહે છે કે જો તમે ચર્ચ જાઓ છો, પ્રાર્થના કરો છો અને પરમેશ્વરની સ્તુતિ કરો છો તો તમે સહેલાઈથી અનંત જીવન પ્રાપ્ત કરી શકો છો. 그러나 પણ પરમેશ્વર આપણને 이 આ સત્યના પ્રત્યે જાગૃત કરે છે કે આપણે માત્ર સ્વર્ગીય માતાના દ્વારા જ અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. 깨우쳐 주고 શું આ પૃથ્વી પર કોઈ જીવિત પ્રાણી છે જેને માતા વિના જીવન આપવામાં આવ્યું છે? એવું કોઈ પણ નથી. બધા લોકો, આવો આપણે એક માખી વિશે વિચારીએ. જો કે માખી લગભગ એક દિવસ માટે જીવિત રહે છે અને પછી મરી જાય છે, એટલે તેને દિવસ માખી પણ કહેવામાં આવે છે. નિશંક 2 કે 3 દિવસ જીવિત રહેનારી માખીઓ પણ હોઈ શકે છે, 보편적으로 પણ સામાન્ય રીતે તેનું જીવનકાળ ખૂબ ઓછું હોય છે. 하루살이가 માખી માત્ર એક દિવસ સુધી કેમ જીવિત રહે છે? 하루살이는 જો કે માખી પોતાની માતાથી જે માત્ર એક દિવસ જીવિત રહે છે પોતાનું જીવન વારસામાં લે છે, એટલે તે પણ માત્ર એક દિવસ જીવી શકે છે. તે 1 વર્ષ કે 1 મહિના સુધી પણ નથી જીવી શકતી. શું આ આશ્ચર્યજનક નથી? આ સર્વમાં કોની ઈચ્છા સામેલ છે? 하나님께서 પરમેશ્વરે તેમની ઈચ્છા પ્રમાણે બધું બનાવ્યું. જ્યારે આપણે શારીરિક દુનિયાને જોઈએ છે તો આપણે આપણી માતાઓથી જીવન પ્રાપ્ત કરીએ છીએ, જે જીવન આપવા અને વહેંચણી કરવાની ભૂમિકા નિભાવે છે. તાજેતરમાં જ હું કોઈ કાર્ય માટે સ્વર્ગીય માતાની સાથે ગયો હતો. જ્યાં ગાડીઓ ઊભી હતી ત્યાં એક ખૂબ મોટું વૃક્ષ હતું. 나무가 있더라고요. લોકો કહે છે કે તે વૃક્ષ એક એવી જાતિનું છે જેને સંરક્ષિત કરવામાં આવે છે. 수령이 એક નામ ટેગથી ખબર પડે છે કે વૃક્ષ 560 વર્ષ જૂનું છે. 나무는 어떻게 આ વૃક્ષ મનુષ્યથી 5 કે 6 ગણું વધારે 5배, 6배 કેવી રીતે જીવી શકે છે? જે ક્ષણે મેં તેની ઉંમર વિશે વાંચ્યું, મેં વિચાર્યું કે વૃક્ષે તેની માતાથી લાંબુ 살수 있다. જીવનકાળ પ્રાપ્ત કર્યું છે. શું આ કારણ નથી કે તે એટલા લાંબા સમય સુધી જીવી શકે છે? 것 아니겠습니까? આ પૃથ્વી પર 땅에 하나님께서는 ભલે તે પશુઓની દુનિયા હોય કે છોડની દુનિયા, 생명은 પરમેશ્વરે જીવનને માતાઓના માધ્યમથી પ્રાપ્ત કરવા દીધું છે. તેમાં પરમેશ્વરની ઈચ્છા શું છે? એકવાર મારા મનમાં એક જિજ્ઞાસુ પ્રશ્ન હતો કે શું કોઈ પિતા વિના માતાના બાળકને જન્મ નથી આપી શકતા? સર્વશક્તિમાન પરમેશ્વરે એક પિતાને બાળકને જન્મ આપવાની મંજૂરી કેમ નથી આપી? 왜 그리 안 하셨을까요? શું એવું છે કે પરમેશ્વર એવું કરવામાં અસમર્થ હતા, એટલે તેમણે એવું બનાવ્યું કે એક માતા દ્વારા જીવન આપવામાં આવે? સર્વશક્તિમાન પરમેશ્વરની પાસે બધું કરવાની શક્તિ છે. તે જીવિત પ્રાણીઓને માત્ર તેમની માતાઓથી જ જીવન પ્રાપ્ત કરવા કેમ આપે છે? 주께서 પરમેશ્વરે તેને બનાવ્યું, પરમેશ્વરે તેની યોજના બનાવી, 주께서 પરમેશ્વરે બધું જ કર્યું. 주께서 પરમેશ્વરની ઈચ્છાના પ્રમાણે બધી વસ્તુઓ બનાવવામાં આવી અને સૃજવામાં આવી છે. 지어졌더라 하고 બાઇબલ આપણને આ શીખવે છે. 우리에게 가르치고 있습니다. ત્યારે 그렇다면 આપણા સ્વર્ગીય પિતાની ઈચ્છા શું છે? 통해서 જેમણે આ રીતે 탄생되는 આખું જીવન બનાવ્યું? 어머니를 통해 જીવન પિતાના બદલે 최종적으로 માતાઓના માધ્યમથી કેમ વારસામાં
આપવામાં આવે છે. 아버지의 어떤 뜻이 계실까 말이에요. હિબ્રો અધ્યાય 8 પ્રમાણે 8장에 말하는 સાંસારિક વ્યવસ્થાઓ 세상에 있는 સ્વર્ગીય વસ્તુઓનું એક પ્રતિરૂપ અને પડછાયો છે. 그림자들입니다. આપણને પ્રતિજ્ઞાની સંતાનનું પદ આપવામાં આવ્યું છે. પ્રતિજ્ઞાની સંતાનને પરમેશ્વરે જે પ્રતિજ્ઞા આપી છે તે અનંત જીવન છે. આના લીધે આપણે 이 અનંત જીવન વિશે ચર્ચા કરવાની જરૂર છે. 수가 없습니다. આપણે કહી શકીએ છીએ કે માતાઓ વિના દુનિયા જીવન રહિત દુનિયા છે. શું આ સાચું નથી? 맞습니까? માતા વિના દુનિયા મૃત્યુની દુનિયા છે. એવું એટલે છે કેમ કે એવી દુનિયામાં જીવન અસ્તિત્વમાં નથી હોઈ શકતું. પછી પરમેશ્વરે તેને આ રીતે કેમ બનાવ્યું? પરમેશ્વરે મૂસાને અદ્રશ્ય સ્વર્ગીય મંદિર બતાવ્યું અને તેને પૃથ્વી પર એક મોડેલના રૂપમાં સાંસારિક મંદિર બનાવવાની આજ્ઞા આપી. આ રીતે પરમેશ્વર આ ભૌતિક દુનિયામાં સાંસારિક પરિવારની રચના કરીને 모든 인류 인생 બધી માનવજાતિને સ્વર્ગીય પરિવારના વિષયમાં પણ બતાવવા ઈચ્છતા હતા. 인류가 માનવજાતિ માટે અનંત જીવનની પ્રતિજ્ઞા પ્રાપ્ત કરવા 영의 자손이 되기 અને પ્રતિજ્ઞાની સંતાન બનવા માટે આપણી પાસે કોણ હોવું જોઈએ? 위해서 알려주고 있습니까? આપણને આ શીખવવા માટે કે આપણી સ્વર્ગીય માતાના અસ્તિત્વ વિના 존재할 수 અનંત જીવન ક્યારેય પણ અસ્તિત્વમાં નથી હોઈ શકતું. 하나님의 복. ખરેખરમાં પરમેશ્વરનો અદ્રશ્ય પ્રબંધ હતો. ત્યારે 그렇다면 આપણે આ વાતની ખાતરી કરવી જોઈએ કે આત્મિક દુનિયામાં 존재하시는 આત્મિક માતાનું અસ્તિત્વ છે કે નહીં. 필요가 있지 않습니까? શું તમે વિશ્વાસ કરો છો 우리가 કે તમે અનંત જીવન પ્રાપ્ત કરી શકો છો? 믿으십니까? આવો આપણે માખીની બાબતમાં વિચારીએ. માખી માત્ર એક દિવસ માટે જીવિત રહે છે. 라고 했지 않습니까? એક બીજા ઉદાહરણના રૂપમાં આવો તે કૂતરાઓને જોઈએ જેમને લોકો પોતાના ઘરોમાં પાળે છે. લોકો કહે છે કૂતરાઓનું સરેરાશ જીવન 15 વર્ષ હોય છે. કૂતરા વિચારી શકે છે મનુષ્ય લગભગ 100 વર્ષો સુધી કેમ જીવે છે જ્યારે આપણે માત્ર 15 વર્ષ જ જીવી શકીએ છીએ? શું તેઓ ખૂબ વ્યાકુળ નહીં થતા હોય? 살고 싶다고 તેઓ 100 વર્ષ સુધી નથી જીવી શકતા. ભલે તેઓ લાંબા સમય સુધી જીવવા ઈચ્છે છે. તેનું કારણ શું છે? તેમણે તેમની માતાઓથી માત્ર તેટલા જ સમય સુધી જીવવા માટે જીવનના જીન પ્રાપ્ત કર્યા. 받은 것입니다. જો આપણે બાઇબલમાં નોંધેલા અનંત જીવનની પ્રતિજ્ઞા પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરીએ છીએ 말씀을 તો આપણી સ્વર્ગીય માતાનું 한다면 જીવનકાળ કેવા પ્રકારનું હોવું જોઈએ? 어떻게 돼야 된다는 얘기입니까? અનંત જીવન આપણને ત્યાં સુધી નથી આપવામાં આવી શકતું જ્યાં સુધી કે આપણી સ્વર્ગીય માતાની પાસે અનંત જીવન ન હોય. 우리에게 주어질 수가 없습니다. માખી માત્ર એક દિવસ જીવિત રહે છે અને કૂતરા લગભગ 15 વર્ષ જીવિત રહે છે. 이 એવું એટલે છે કેમ કે તેમણે તેમની માતાઓથી 생명 인자를 જીવનના તે ખાસ જીન પ્રાપ્ત કર્યા છે. 받기 때문입니다. ત્યારે 그렇다면 આપણા માટે અનંત જીવનના જીન પ્રાપ્ત કરવા 영원히 અને સદા જીવવા માટે 생인자를 받을 수 આપણી સ્વર્ગીય માતાને કોણ હોવું જોઈએ? 누가 돼야 됩니까? સ્વર્ગીય માતાએ પરમેશ્વર હોવું જોઈએ, 하나님이 되시. ખરું ને? 그렇죠. માત્ર જ્યારે તે આપણી સ્વર્ગીય માતા બને છે 가지신 જેમની પાસે અનંત જીવનના જીન છે ત્યારે આપણને વિશ્વાસ હોઈ શકે છે કે આપણે અનંત જીવન વારસામાં મેળવવા માટે સક્ષમ છીએ, ખરું ને? 것 아니겠습니까? જ્યારે આપણે આ સિદ્ધાંતને સમજીશું 이해하고 તો આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીશું 우리에게 કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ કેમ હોવું જોઈએ. 분명히 이해할 수 있는 것이죠. માતા પરમેશ્વર વિના ન તો તમે અને ન તો હું અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. 이 땅에 જ્યારે પરમેશ્વરે પૃથ્વી પર બધું જ બનાવ્યું 이미 તો પરમેશ્વરે તેમાં પોતાની ઈચ્છા સામેલ કરી. 담으셨다고 했어요. જો કે આપણી સ્વર્ગીય માતા સદા માટે જીવે છે એટલે તેમણે પરમેશ્વર હોવું જોઈએ. 하나님이셔야 됩니다. પછી આપણે ધ્યાનથી વિચારવાની જરૂર છે કે બાઇબલ આપણને 가족이라 સ્વર્ગીય પરિવારના ભાગ તરીકે કેમ વર્ણિત કરે છે? 호칭을 પરમેશ્વર પિતા શીર્ષકનો ઉપયોગ કેમ કરે છે? 아들들이라 અને તે આપણને 이런 દીકરા અને દીકરીઓનું શીર્ષક કેમ આપે છે? 문제들을 우리가 면밀하게 생각해 봐야 됩니다. દીકરા અને દીકરીઓનું શીર્ષક કોઈ કારણ વિના નથી આપવામાં આવી શકતું. 딸이다는 이 호칭이 પિતાનું શીર્ષક ફક્ત બનાવટી ન હતું. 호칭이 그냥 માતાનું શીર્ષક પણ ફક્ત બનાવટી ન હતું. 이와 같은 칭호가 그냥 બાઇબલમાં પરમેશ્વર કહે છે મારા જ્ઞાનના અભાવના કારણે મારી પ્રજા નષ્ટ થઈ ગઈ. 있기 때문에 오늘 આપણને સ્વર્ગના રાજ્યમાં જવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. 아버지 જ્યાં સિયોનના 어머니와 함께 આપણા બધા ભાઈ અને બહેનો 시온의 모든 형제 આજે આ તારા પર અને કાલે તે તારા પર આપણા સ્વર્ગીય પિતા અને આપણી સ્વર્ગીય માતાની સાથે અનંત જીવન અને અનંત ખુશીનો 수 있는지 આનંદ લઈ શકશે. 이런 문제들도 확실하게 하고 넘어가야 되지. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 1માં તેની ખાતરી કરીએ. 확인을 합니다. વચન 24. 24절입니다. અને ઈશ્વરે કહ્યું પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે 가라사대 એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા 대로 내되 તથા વન પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો. 종류대로 અને પરમેશ્વરે જે કહ્યું તે પ્રમાણે શું થયું? 그다음에 어떻게 તેવું થયું. 됐습니까? 그대로 다
વચન 25, અને પોતપોતાની જાત પ્રમાણે વન પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાને ઈશ્વરે બનાવ્યા, અને ઈશ્વરે જોયું કે તે સારું છે. 하나님이 가라사대 અને ઈશ્વરે કહ્યું, 우리의 형상 આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. 만들고라고 표현하고 있습니다. બધા લોકો આ વચનને વાંચતા તમને શું મહેસૂસ થાય છે? બાઇબલ પરમેશ્વરનું વર્ણન જેમણે માનવ જાતિને બનાવી એક વચનના રૂપમાં નથી કરતી, પણ બહુવચનના રૂપમાં કરે છે, કેમ કે તેમણે કહ્યું આપણે માણસને બનાવીએ. ત્યારે શું આપણા માટે આ સમજવું સહેલું નથી કે પરમેશ્વર જેમણે માનવ જાતિ સહિત બધું જ બનાવ્યું છે, 금방 એક વચનના પરમેશ્વર નથી પણ બહુવચનના પરમેશ્વર છે? 그래서 우리라는 શું તમને લાગે છે કે પરમેશ્વર જેમણે આ બાઇબલને નોંધ કર્યું છે 단수적인 개념도 તે આપણે અને હું ના અર્થની વચ્ચે અંતર નથી કરી શકતા? પરમેશ્વર નિર્દોષ, 의미 없으시고 સર્વજ્ઞ 무어하시고 અને સ્પષ્ટ છે. 하십니다. પછી વચન 26માં આ કહે છે, 16절에 આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, 모양대로 અને સમુદ્રના માછલા પર 사람을 તથા આકાશના પક્ષીઓ પર 사람을 창조하고 તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર 하는 모든 것을 તેઓ અમલ ચલાવે. 하시고 વચન 27, 7절입니다. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. 곧 ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. 창조하시되 તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. 우리라는 બાઇબલ નોંધ કરે છે કે પરમેશ્વર જેમણે આપણે કહ્યું 그 창조의 નરને બનાવ્યો 남자와 અને નારીને પણ બનાવી. 여자라고 했습니다. બીજા શબ્દોમાં 다시 말해서 નર સ્વરૂપના પરમેશ્વર છે 여성의 અને નારી સ્વરૂપના પરમેશ્વર છે. 우리 하나님이셨습니다. લાંબા સમયથી 이 형상은 માનવ જાતિ દ્વારા નર સ્વરૂપના પરમેશ્વરને પિતા પરમેશ્વર કહેવામાં આવે છે. 들어왔습니다. ત્યારે 그렇다면 માનવ જાતિને 형상을 지닌 નારી સ્વરૂપના પરમેશ્વરને 과연 શું કહેવું જોઈએ? 뭐라고 불러야 됩니까? જો નર સ્વરૂપના પરમેશ્વરને 우리의 생명에 જેમણે જીવનને 존재하신 남성 અસ્તિત્વમાં રહેવા દીધું 하나님을 પિતા પરમેશ્વર કહેવામાં આવે છે, 인류인 તો આપણે નારી સ્વરૂપના પરમેશ્વરને શું કહેવું જોઈએ? જેમણે માનવ જાતિને બનાવી 당연히 અને આપણને જીવન આપ્યું, 우리는 આપણે તેમને માતા પરમેશ્વર કહેવું જોઈએ. 원이 하나님이십니다. 그래서 ઉત્પત્તિના ઇતિહાસમાં પરમેશ્વરે આપણને બતાવ્યું કે પિતા પરમેશ્વર છે અને માતા પરમેશ્વર પણ છે. 사실을 알려주시 આ કારણે 2 કોરિન્થીઓ અધ્યાય 6 પ્રમાણે પરમેશ્વરે જે સર્વશક્તિમાન છે કહ્યું, તમે મારા દીકરા અને દીકરીઓ થશો. આ રીતે તે સ્પષ્ટ રૂપથી આપણને પોતાના પુત્રો અને પુત્રીઓ તરીકે પરિભાષિત કરે છે. 해놓으셨습니다. ઈશુએ આ પણ કહ્યું, 예수님께서도 માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, આકાશમાં કોણ છે? ઓ આકાશમાંના અમારા પિતા. 아버지요. 아버지가 계시 ઉત્પત્તિની પુસ્તકમાં પિતા પરમેશ્વર છે 어머니도 계시 અને માતા પરમેશ્વર છે અને તેમના દીકરા અને દીકરીઓ પણ છે. 형제 자매들이 다 있습니다. પણ દુનિયાના બીજા ચર્ચ માતા પરમેશ્વરના શીર્ષકને છોડીને 호칭들은 બીજા બધા શીર્ષકોનો ઉપયોગ કરે છે. 지금 빼놓고 있습니다. જો કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે, પણ એક ભવિષ્યવાણીનો યુગ છે જ્યારે બધી માનવ જાતિને તેમના અસ્તિત્વ વિશે જાણકારી હોવી જોઈએ. તેથી બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે માતા પરમેશ્વર વિશે સત્યને લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવનારું છે. 언제 ત્યારે માતા પરમેશ્વર ક્યારે પ્રગટ થશે અને ક્યારે તે સ્વર્ગીય લોકોને સત્ય તરફ લઈ જવા 진리 가운데로 인도하시 અને તેમની સ્વર્ગના રાજ્યના માર્ગ પર દોરવણી કરવાની ભૂમિકા નિભાવશે. 아담으로 비유 બીજી વાર આવનાર ખ્રિસ્ત 예림 그리스도 જેમની સરખામણી આદમથી કરવામાં આવે છે અને સ્વર્ગીય માતા જેમની સરખામણી આદમની પત્ની હવ્વાથી કરવામાં આવે છે, અંતના દિવસોમાં પૃથ્વી પર શરીરમાં પ્રગટ થશે અને લોકોની દોરવણી ઉદ્ધાર તરફ કરશે. જે આ પાપી સંસારમાં ભટકી રહ્યા છે, આ બધાની ભવિષ્યવાણી બાઇબલમાં કરેલી છે. 에덴 동산 એદનવાડીમાં 하나님께서 પરમેશ્વર દ્વારા સૃજેલા 초에 남 પ્રથમ નર અને નારી કોણ હતા? 누구십니까? તે આદમ અને હવ્વા હતા. 그럼 લખેલું છે કે પરમેશ્વરે તેમની ઈચ્છા પ્રમાણે બધું જ બનાવ્યું. 뜻을 두고 다 이렇게 지으셨다고 되어 있는데 ત્યારે શું પરમેશ્વરે આદમને તેમની ઈચ્છા વિના બનાવ્યો? 뜻없이 지었겠습니까? પરમેશ્વરના તેને બનાવવાનું એક કારણ હોવું જોઈએ. પરમેશ્વરનું હવાને બનાવવાના વિષયમાં શું? સ્પષ્ટ રૂપથી પરમેશ્વરે તેને પણ તેમની ઈચ્છા પ્રમાણે બનાવી. 로마서 આવો આપણે રોમનો અધ્યાય 5 વચન 14 પર એક નજર નાખીએ. 5장 10 અધ્યાય 5 વચન 14. તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ શું હતો? તે તો આવનારની એંધાણીરૂપ હતો. 했습니까? પ્રકટીકરણની પુસ્તક અધ્યાય 22માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, 장에 보면 આમેન. હે પ્રભુ ઈશુ, આવો. 소서하고 기록되어 있습니다. આવનાર ઈશુને દર્શાવે છે. 을 표상하고 있습니다.
જો આદમને ઈશુના પ્રતિનિધિ તરીકે બનાવવામાં આવ્યો હતો તો હવાને બનાવવામાં પરમેશ્વરની ઈચ્છા શું છે 어떤 뜻으로 જે આદમની પત્ની હતી 창조되어졌을까? તેના વિષયમાં આવો આપણે ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 3માં જઈએ અને તેનો જવાબ શોધીએ. વચન 20માં લખેલું છે, 보시면 અને તે માણસે પોતાની પત્નીનું નામ શું પાડ્યું? હવા પાડ્યું. 이름했다고요? આદમે પોતાની પત્નીનું નામ 아담이 હવા પાડ્યું. 그의 이름을 하와라고 이렇게 지어 주었습니다. જ્યારે આપણે બાઇબલમાં ફૂટનોટને જોઈએ છે તો હવાનો અર્થ છે જીવન. દરેક નામનો એક અર્થ હોય છે. 전부 뜻이 있습니다. આદમે સ્ત્રીને 그럼 수많은 હવા નામ કેમ આપ્યું? 왜 જેનો અર્થ જીવન છે. 여자에게 પરમેશ્વર આદમને જીવન નામ આપી શકતા હતા, ખરું ને? 이름을 붙일 수도 있지 않습니까? જો કે હવા નામ 근데 જેનો અર્થ જીવન છે આદમની પત્નીને કેમ આપવામાં આવ્યું? હવાની ભૂમિકા અને મિશનનો ઉલ્લેખ 그 하와의 તેના નામમાં છુપાયેલો છે. 뒤에 계속 나오지요. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. પરમેશ્વરે આદમને બનાવ્યો જે ખ્રિસ્તને સંકેત કરે છે અને આપણને બધા જીવિત પ્રાણીઓની આદિમાતાના અસ્તિત્વને જણાવવા માટે હવાને પણ બનાવી. આ આદમને બનાવવામાં પરમેશ્વરની ઈચ્છા છે અને આ હવાને બનાવવામાં પરમેશ્વરની ઈચ્છા છે. એટલે આ કહેવામાં આવ્યું છે, પરમેશ્વરની ઈચ્છાના વિના કંઈ પણ નથી સૃજવામાં આવ્યું. પછી જ્યારે આપણે સૃષ્ટિના ઇતિહાસને જોઈએ છે તો હવાની રચના કયા દિવસે થઈ હતી? તે 6થા દિવસે એટલે છેલ્લા દિવસે બનાવવામાં આવી હતી. જો કે 6 દિવસની સૃષ્ટિ 6000 વર્ષની ભવિષ્યવાણીનું વર્ણન કરે છે. 출현과 એટલે માતા પરમેશ્વરને 6일 창조는 6000년 જે આત્મિક હવા છે 하고 있기 때문에 6000 વર્ષના ઉદ્ધારના કાર્યના અંતમાં પ્રગટ થવું જોઈએ. 하와의 존재가 출현돼야 된다는 것입니다. હવાને બધા જીવિત પ્રાણીઓની માતાના રૂપમાં આખી માનવ જાતિને જીવન આપવાના માટે બનાવવામાં આવી હતી. આવો આપણે આ ભવિષ્યવાણીની પૂર્તિને ખાતરી કરવા માટે પ્રકટીકરણ અધ્યાય 19 પર જઈએ. 19장에 આ રીતે બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી શીખવે છે 이렇게 કે આપણી પાસે માતા પરમેશ્વર છે. 계신다는 사실을 પણ આ યુગમાં 아무도 명확하게 તેઓ જોતા પણ તેમને નથી જોતા, તેઓ સાંભળતા પણ નથી સાંભળતા અને તેમને નથી સમજતા. જેમ કે બાઇબલ ભવિષ્યવાણી કરે છે, 깨닫지를 આ ખૂબ દયનીય સ્થિતિ છે. 안타까운 형국 가운데 있습니다. પ્રકટીકરણ અધ્યાય 19 વચન 7માં લખેલું છે, 보시면 આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ 하고 크게 기뻐 અને તેમને મહિમા આપીએ, 영광을 કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે. 을 뜻하지요. અહીંયા હલવાન 어린 양의 ઈસુને 혼인 સંકેત કરે છે. 이르렀다고 했습니다. 예수님 શું ઈસુએ પોતાના પ્રથમ આગમન પર શારીરિક કે આત્મિક રૂપથી લગ્ન કર્યા હતા? 어린 하셨습니까? પણ જ્યારે આપણે અહીંયા લખેલા વચનને જોઈએ છે 그러니까 어린 양 대신 તો બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે કે ખ્રિસ્ત 이르렀다고 했냐면 જે હલવાન છે 희약이 ના લગ્નનો ભવિષ્ય સૂચક સમય આવી ગયો છે. 비로소 이르게 되었다고 했어요. કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ શું કર્યું છે? તેણે પોતાને તૈયાર કરી છે. શું તેનો અર્થ આ નથી 아내가 કે હલવાનની કન્યા પહેલાથી તૈયાર ન હતી? 하지 못했다는 얘기입니까? તે પહેલા તૈયાર ન હતી. 준비된 상태가 아니었습니다. પણ બાઇબલ કહે છે હવે તેની પત્ની તૈયાર છે. 그 아내가 આવો આપણે વચન 8ની સાથે ચાલુ રાખીએ. 말씀 보시면 그에게 તેને તેજસ્વી સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. 성도를 입게 하셨은즉 તે બારીક શણનું વસ્ત્ર 그는 성도의 સંતોના ન્યાયી કૃત્યો રૂપ છે. 하더라. વળી તે મને કહે છે 그에게 말하기를 હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે 복이 તેઓને ધન્ય છે. ત્યારે આ વચન પ્રમાણે 또에게는 શું હલવાનની પત્ની ન હોવી જોઈએ? 되지 않겠습니까? રોમનો અધ્યાય 5માં લખેલું છે કે આદમ ખ્રિસ્તને સંકેત કરે છે જે આવનાર છે. 표상이라고 되어 있으니까 જેમ આદમની પત્ની હતી 아내가 있었던 것처럼 તેમજ આત્મિક રૂપથી હલવાનની પાસે 영적 કોણ હોવું જોઈએ? 됩니까? તેની પાસે એક આત્મિક પત્ની હોવી જોઈએ. માત્ર ત્યારે આપણે આ વાતની ખાતરી કરી શકીએ છીએ કે 틀림없이 બાઇબલની બધી ભવિષ્યવાણીઓ 일치가 એકબીજાની સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે, ખરું ને? 되지 않습니까? આવો આપણે અધ્યાય 21 પર જઈએ 에 대해서 અને હલવાનની પત્ની વિશે વધુ જોઈએ. અધ્યાય 21 વચન 9. 말씀 보시면 પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા 땅을 담은 તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, 네개 અહીં આવ, અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ. 양의 아내라고 했습니다. હલવાન અને હલવાનની પત્ની, હલવાન અને કન્યા, 어린 양과 ભલે તેમનું વર્ણન અલગ અલગ શબ્દોમાં કરવામાં આવ્યું છે 합니다만 પણ આ બધા શબ્દ એક જ વ્યક્તિને સંદર્ભિત કરે છે.
내가 신부가 સ્વર્ગદૂતે 어린 양의 પ્રેરિત યોહાનને કહ્યું, કન્યા હલવાનની પત્ની છે, તેને હું તને બતાવીશ. 양의 아내를 보여주겠다. આ એક ખૂબ જ રોમાંચક દ્રશ્ય છે. 설레는 장면입니다. વચન 10 કહે છે, 1절의 말씀 보시면 તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો 높은 산으로 올라가 અને 하나님 સ્વર્ગદૂતે તેને શું બતાવ્યું? 내려오는 뭘 જ્યારે સ્વર્ગદૂતે એક દર્શનમાં પ્રેરિત યોહાનને કહ્યું, અહીં આવ, હું તને હલવાની પત્ની બતાવીશ, ત્યારે તેણે તેને શું બતાવ્યું? 아내를 보인 게 આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરુશલેમ બતાવ્યું. 예루살렘을 보였더라. આ વચન કહે છે કે સ્વર્ગદૂતે પ્રેરિત યોહાનને પવિત્ર નગર યરુશલેમ બતાવ્યું. 하나님께서 ઘણા દ્રષ્ટાંતો અને રહસ્યોના માધ્યમથી પોતાની સંતાનોને શિક્ષિત કરવા માટે પરમેશ્વરે આ બધા વચનોના જોડકાને બાઇબલમાં રાખ્યા. 짝을 맞추어 놓으셨습니다. ત્યારે પ્રકટીકરણ અધ્યાય 21માં નોંધ હલવાનની પત્ની યરુશલેમ અને આપણી વચ્ચે શું સંબંધ છે? 우리와의 관계에서 આપણે તેનો જવાબ શોધવાની જરૂર છે. 한번 확인해 볼 필요가 있겠습니다. આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 વચન 26 પર જઈએ. પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે. ઉપરનું યરુશલેમ નો અર્થ સ્વર્ગની યરુશલેમ છે. 예루살렘은 કૃપયા યાદ રાખો કે પ્રકટીકરણ અધ્યાય 21 કહે છે, પવિત્ર નગર યરુશલેમ સ્વર્ગથી નીચે ઉતરી રહી છે. 같이 보셔야 됩니다. પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? તે આપણી માતા છે. 뭐요? સ્વર્ગદૂતે પ્રેરિત યોહાનને કહ્યું, હું તને હલવાનની પત્ની બતાવીશ, 보여주었는데 અને તેને યરુશલેમ બતાવ્યું. 결국 યરુશલેમ આપણી સ્વર્ગીય માતા છે. 어머니더라고 했습니다. હલવાનની પત્ની 어린 양의 આપણી માતા પરમેશ્વર છે. 우리의 어머니 하나님이셨습니다. આવો આપણે વચન 27ની સાથે ચાલુ રહીએ. 계속 보겠습니다. 27절입니다. કેમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર, કેમ કે જેને વર છે તેના કરતા એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હે ભાઈઓ, આપણે કોણ છીએ? આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ. 약속의 બીજા શબ્દોમાં, જો કે વચન અનંત જીવન છે, 다른 말로 એટલે આપણે તે છોકરા છીએ 영생이 જેમણે અનંત જીવનનું વચન પ્રાપ્ત કર્યું છે, જેમ ઈસાકે કર્યું હતું. 받은 자녀 પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, 달아난 자를 તેમ હમણાં પણ છે. 이제도 પણ પવિત્ર લેખ શું કહે છે? 그러나 성경이 무엇을 દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને 종의 아들이 પરણેતરના પુત્રની સાથે 아들로 더불어 વારસો મળશે નહીં. 못하리라 하였느니라. માટે ભાઈઓ, 그런즉 형제들아 આપણે દાસીના 계집 종의 자녀 છોકરા નથી, પણ પરણેતરના છીએ. 자녀라 하고 વચન 26ના પ્રમાણે પરણેતર સ્ત્રી આપણી સ્વર્ગીય માતા છે. જે લોકો સ્વર્ગીય માતાની સંતાન બને છે તેઓ વચનના છોકરા બની જાય છે, જે અનંત જીવન પ્રાપ્ત કરી શકે છે. 할 수 있는 자녀가 되는 것입니다. માખીના માત્ર એક દિવસ જીવવાનું કારણ 하루밖에 આ નથી કે તે 하루살이가 게을러 આળસુ છે અથવા સ્વસ્થ ભોજન ખાવામાં 품을 먹는 것을 બેદરકારી કરે છે. 하루밖에 못 사는 것도 아닙니다. જો આપણે કહીએ છે કે આપણે પ્રતિજ્ઞાની સંતાન છે અને આપણી પાસે અનંત જીવન છે, તો આપણે આ વિચારવાની જરૂર છે આપણી સ્વર્ગીય માતાની પાસે કેવા પ્રકારનું જીવન છે જે આપણને અનંત જીવનની સંતાન બનાવે છે. 될 수 있는가 말이에요. માની લો કે કૂતરા લગભગ 15 વર્ષ જીવે છે 살이 하루 અને માખી લગભગ એક દિવસ જીવિત રહે છે. 평균 수명 આવો માની લઈએ કે સરેરાશ માનવ જીવનકાળ 100 વર્ષ છે. આપણે આ વિશે વિચારવાની જરૂર છે કે શું 수명이 어디에서 આ બધા અલગ અલગ જીવનકાળને નિર્ધારિત કરે છે? 우리 수명 આપણે આપણા જીવનકાળને આપણી રીતે નથી વધારી શકતા. એવું એટલે છે કેમ કે બધી જીવિત વસ્તુઓ 살 수 있도록 પોતાની માતાઓથી પોતાના જીવનને વારસામાં પ્રાપ્ત કરે છે. 되기 때문입니다. પણ જો કે પરમેશ્વરે 우리는 하나님 આપણને આ કહેતા વચન આપ્યું છે, 영원한 생명을 주기 હું તમને અનંત જીવન આપીશ. એટલે આપણે કહી શકીએ છીએ કે આપણી સ્વર્ગીય માતા ચોક્કસપણે પરમેશ્વર છે. પરમેશ્વર ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 1માં ખાતરી કરે છે કે સ્વર્ગીય માતા પરમેશ્વર છે. જાની શું તે પ્રેરિત યોહાનના દ્વારા લખેલી પ્રકટીકરણની પુસ્તકમાં આ વાતની ખાતરી નથી કરતા કે સ્વર્ગથી ઉતરતું યરુશલેમ 사실을 આપણી માતા છે? 알지 않습니까? બધા લોકો હવે આપણે સ્વર્ગીય પરિવારનો ભાગ બની ગયા છીએ. 항상 જે પ્રેમ સ્વર્ગીય માતા હંમેશા આપણા સ્વર્ગીય પરિવારથી કરે છે, 사랑 તે માનવીય આંખોથી નથી જોઈ શકાતો 우리 사람의 કે માનવીય જ્ઞાનથી અડકી કે સમજી નથી શકાતો, 수 있는 것이 પણ આપણે તેને મહેસૂસ કરવો જોઈએ. હેલન કેલર નામની એક લેખિકા છે 그런 얘기를 해. જેણે કહ્યું હતું, દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ તે છે 사람이 જેને આપણે મહેસૂસ કરી શકીએ છીએ, 볼 수 있는 것이 ન કે તે જેને આપણે જોઈ કે અડકી શકીએ છીએ. 소중한 것이라고 그렇게 જ્યારે વિદેશી સભ્ય માતાને ફોન કરે છે 해외 તો માતા 성도들은 સૌથી વધારે કહે છે, 할 때 제가 가장 હું 많이 તમને ખૂબ પ્રેમ કરું છું 어머니의 전화 내용은 અને મને તમારી you so much ખૂબ યાદ આવે છે. 라는 말씀과
I miss you માતા so much. આ અભિવ્યક્તિનો 있습니다 하는 ઘણીવાર ઉપયોગ કરે છે. 표현을 가장 많이 તે ઘણા બીજા શબ્દ કહી શકે છે, પણ તે હંમેશા આ શબ્દોને 말씀도 વિશેષ રૂપથી કહે છે. 말씀은 꼭 빠뜨리지 않고 늘 이렇게 하시구나. એક કોરિયાઈ કવિએ કહ્યું, 그 시인 중에도 한 분이 હું તમને પ્રેમ કરું છું અને મને 합니다 하는 તમારી યાદ આવે છે 또 보고 થી વધારે માર્મિક શબ્દ નથી. 가장 평범한 말이 ભલે આ સૌથી સામાન્ય શબ્દ છે. 더 빛나는 તેની શોધ પછી આ નિષ્કર્ષ નીકળ્યું, 답니다. 본인 શું તમારા મનની વાત કહેવાની આનાથી સારી રીત છે? 이보다 더 애절한 표현이 તેને કોઈ સારી રીત ન મળી. 없더랍니다. 사랑하는 તેણે કહ્યું, હું તમને પ્રેમ કરું છું અથવા મને તમારી યાદ આવે છે 보고 싶습니다 하는 이 કહેવાથી સારી કોઈ અભિવ્યક્તિ નથી. 표현이 없더랍니다. માતા પોતાની સંતાનોને 부모님께서 이 આ શબ્દ કહેવાનું 빼놓지 ક્યારેય નથી ભૂલતી. 말씀을 하시기 때문에 મને લાગે છે કે ભલે આ શબ્દ 해 보이는 그 સામાન્ય લાગે છે, 내용이 그리고 પણ આ સૌથી સુંદર શબ્દ છે 통해서 જે તે આપણને કહે છે જેમને જોવાની તે લાલસા રાખે છે. 어떤가 하는 그런 생각이 듭니다. આજે વિશ્વભરમાં સિયોનની બધી સંતાનો 전 세계 સ્વર્ગીય માતાથી સમર્થન 어머니의 이런 અને પ્રોત્સાહન પ્રાપ્ત કરતા 격려를 받으면서 સ્વર્ગીય સંતાનોને શોધવા 까지 અને સમૃદ્ધ અને પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવા માટે પ્રયત્ન કરી રહી છે. 힘을 쏟고 있습니다. સિયોનની બધી સંતાનોને દ્રઢતાથી વિશ્વાસ કરવો જોઈએ અને આશ્વસ્ત હોવું જોઈએ કે આપણી પાસે સ્વર્ગીય માતા છે. 해서 우리는 આપણે હંમેશા પરમેશ્વરના વચનમાં 말씀 안에서 ખુશ અને આનંદિત રહેવું જોઈએ 말씀 안에서 기뻐하고 અને આ વિશ્વાસની સાથે 가지고 2022માં દુનિયાના બધા લોકોને પિતા અને માતાનો પ્રેમ આપવો જોઈએ. 세상 모든 સિયોનમાં આવો આપણે એકબીજાના માટે એકતા, સદભાવ, વિચારશીલતા, પ્રોત્સાહન અને સમર્થનનું નિર્માણ કરીએ. 응원과 આના દ્વારા હું આશા કરું છું કે સ્વર્ગીય પરિવારના બધા સભ્યો માતાના હાથ પકડી રાખીને આપણા અનંત સ્વર્ગીય ઘરમાં પાછા ફરીશું. 부탁드리겠습니다. આપણે કોરોના વાયરસ વિપત્તિથી થાકી ચૂક્યા છીએ, પણ આવો આપણે હિંમત રાખીએ. 천국이 સ્વર્ગનું રાજ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. હવે આપણે ચોક્કસ પગલાં ઉઠાવી રહ્યા છે. 있습니다. એવું એટલે 우리를 인도하시는 કેમ કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર 하나님 આપણા સાચા ઉદ્ધારકર્તા છે. આ આશા કરતા કે જ્યાં સુધી આપણે અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નથી કરતા 영원한 ત્યાં સુધી આપણે આ વિશ્વાસમાં દ્રઢ રહીશું. 간직해 갈 수 있는 여러분과 હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ધન્યવાદ. 감사합니다.